આ તરફ સાબરકાંઠા જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે તો ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। 5 ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું છે લોકો માટે તો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે તો ઘઉં, બટાકા, શાકભાજી સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। ઠંડીનું પ્રમાણ વધતા લોકો તાપણીના સહારે જોવા મળી રહ્યા છે। તો સાબરકાંઠાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાઈ ગયું છે તો વિઝિબિલિટી સાવ ઝીરો થઈ ગઈ છે જેના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ જે લોકો છે તે અત્યારે તાપણાના સહારે જીવી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કારણ કે ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે તો બીજી તરફ ચારે બાજુ ધુમ્મસ જ ધુમ્મસ જોવા મળી રહી છે। શ્રીનગરમાં ભારે ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે અને ઠંડીના કહેરને કારણે તાપમાનમાં ભારે ઘટાડો પણ નોંધાયો છે। તેના પરિણામે વિશ્વ પ્રસિદ્ધ દલ સરોવરના કેટલાક ભાગો જામીને બરફ બની ગયા છે તો ઠંડીના કારણે સરોવર આસપાસના વિસ્તારોમાં શિયાળાની અસર વધુ સ્પષ્ટ જોવા મળી રહી છે। સ્થાનિક લોકો અને પર્યટકો ઠંડીને લઈને ખાસ સતર્કતા રાખી રહ્યા છે। હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં હજી વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો જમ્મુ કાશ્મીરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે તો બીજી તરફ જે દલ લેક છે તે આખો થીજી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું 4 પગના આતંક વિશે। દ્વારકામાં આખલાએ આતંક મચાવ્યો છે। ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આખલાનો આતંક જોવા મળ્યો તો લગ્ન પ્રસંગમાં અચાનક આખલો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી। જૂની નગરપાલિકા પાસે લગ્ન પ્રસંગમાં આખલો ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા તો આખલાની અડફેટે આવતા 8 થી 10 લોકોને ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને સલાયાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાંથી એક ઈજાગ્રસ્તની હાલત વધુ લથડતા તાત્કાલિક ખંભાળિયા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે। તો આખલાનો આતંક જોવા મળ્યો છે અને 8 થી 10 લોકોને ઈજા પહોંચી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં લગ્ન પ્રસંગમાં આખલાનો આતંક જોવા મળ્યો હતો તો લગ્ન પ્રસંગમાં આખલાનો આતંક જોવા મળતા નાસભાગ પણ મચી ગઈ હતી। અચાનક આખલો જે છે તે ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી। જૂની નગરપાલિકા પાસે લગ્ન પ્રસંગ હતો તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી।